કેમ છો મિત્રો, મજામાં ને? આજે આપણી પ્રવૃત્તિમાં આપણે નાના મોટી વસ્તુઓ વિશે જાણીશું. નાનું શું છે અને મોટું શું છે એની આપણે સમજ કેળવીશું. જો અહીંયા સૌથી પહેલાં આપણને બે પ્રાણીના ચિત્રો દેખાય છે. એક બાજુ નાનું પ્રાણી છે, એક બાજુ મોટું પ્રાણી છે. તમે જુઓ તો આમાં મોટું પ્રાણી તમને કયું દેખાય છે? તો ઉપરના બંને ચિત્રમાં આપણે જોઈએ તો જે ગેંડાનું ચિત્ર છે એ મોટું પ્રાણી છે. દેખાય છે ને? તમને જુઓ છો ને? હવે એની નીચે પણ બે ચિત્ર છે. એની નીચેના બંને ચિત્ર જે છે એમાં જો આ પહેલાંનું આપણે રાઉન્ડ કરીને જોઈએ. બરાબર, પહેલાં જે ચિત્ર છે એમાં મોટું પ્રાણી, એની ઉપર આપણે ગોળ રાઉન્ડ કર્યું છે. હવે નીચેના બંને ચિત્ર લઈએ. બંને ચિત્રમાં તમને પાન દેખાય છે. આપણા વૃક્ષના પાન હોય ને એ પાન. એમાં નાનું કયું છે? જે નાનું છે એની ઉપર આપણે ગોળ રાઉન્ડ કરેલું છે. એની બાજુમાં ગાય અને સસલું છે. જુઓ, એમાં પણ નાનું જે છે એની ઉપર આપણે ગોળ રાઉન્ડ કર્યું છે. બરાબર, હવે આગળનું ચિત્ર જોઈએ. આગળના ચિત્રમાં તમારા જેવા બે મસ્ત બાળકો પોતાનું ટાયર લઈને દોડતા દેખાય છે. જોયું? એમાં પણ આપણે નાના ચિત્ર પર ગોળ રાઉન્ડ કરીશું. જો પહેલા ચિત્રમાં મોટા ચિત્રમાં, પછી આપણે ત્રણમાં નાના જે છે એની ઉપર ગોળ રાઉન્ડ કર્યું. એ જ રીતે હવે ત્રણની પેરમાં જોઈશું. ત્રણમાં ત્રણ વૃક્ષ દેખાય છે. બરાબર, સૌથી મોટું વૃક્ષ, એની પાસે એક નાનું અને એની પાસે એનાથી થોડું મોટું. તો આમાં પણ આપણે સૌથી નાના ઉપર ગોળ રાઉન્ડ કરીશું. પછીના ચિત્રમાં સૌથી મોટા ઉપર. તો ત્રણ પ્રાણીમાં સૌથી મોટું પ્રાણી કયું છે? તમે બધા જ ઓળખો છો એને. જો હાથી. હાથી ખૂબ મોટું પ્રાણી કહેવાય ને. એને તમે જુઓ, જ્યારે ગામમાં હાથી આવે છે ત્યારે બધા દોડતા દોડતા છોકરાઓ જોવા જાય છે. ખબર છે ને? તો એ સૌથી મોટું પ્રાણી છે આ ત્રણમાં. હવે નીચે સરસ મજાના ફળ છે. એ ફળમાં પણ આપણે સૌથી નાનું ફળ જે છે એના પર ગોળ રાઉન્ડ કરવાનું છે. જો આ રીતે. બરાબર, હવે બાજુમાં એક તમારા જેવો બાળક છે. બરાબર, શું કરે છે? એ ફુગ્ગા અને જે પાણી હોય ને એના પરપોટા કાઢે છે. બરાબર, એ પરપોટામાં સૌથી મોટો પરપોટો દેખાય એની પર ગોળ રાઉન્ડ કરવાનું છે. તો મિત્રો, આ રીતે આપણે નાના અને મોટાની સમજ કેળવવાની છે. બરાબર.